નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। શાળાઓ, રસ્તાઓ અને ફ્લાઇટ્સ બંધ। ભારે હિમવર્ષા અને વરસાદને કારણે જમ્મુ કાશ્મીરમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। હિમવર્ષાને કારણે હાઈવે બંધ છે અને શ્રીનગર એરપોર્ટથી 20થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। ઘણા જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ કરવામાં આવી છે। માતા વૈષ્ણો દેવી મંદિરમાં પણ સિઝનનો પહેલો બરફવર્ષા થયો છે, જેના કારણે યાત્રાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે। ટ્રાફિક વિભાગે હાલ માટે મુસાફરી ન કરવાની સલાહ આપી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડર 2ના બોક્સ ઓફિસ પર તરખાટ, બીજા દિવસે અધધ કમાણી। સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી રહી છે। બીજા દિવસે પણ ફિલ્મે ટિકિટ બારી પર જબરદસ્ત પકડ જાળવી રાખી છે। પ્રાપ્ત આંકડા મુજબ ફિલ્મે શનિવારે 65 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે। માત્ર 2 જ દિવસમાં ફિલ્મની કુલ કમાણી 120 કરોડને આંબી ગઈ છે। વિવેચકોના મતે ફિલ્મ વર્ષોની સૌથી મોટી બ્લસ્ટર સાબિત થઈ શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 48 કલાકમાં શરૂ થશે ભયંકર યુદ્ધ। અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે। આગામી 24થી 48 કલાકમાં ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર મોટા સૈન્ય હુમલાની આશંકા સેવાઈ રહી છે। આ ગંભીર પરિસ્થિતિને જોતા દુનિયાભરની સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને એરપોર્ટ પર ભારે અરાજકતા જોવા મળી રહી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સંભવિત હુમલાને પગલે ખાડી દેશોમાં એલર્ટ જાહેર કરાયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સીએમએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ ક્ષેત્રના ગરીબ મધ્ય વર્ગના પરિવારો માટે અત્યંત સંવેદનશીલ નિર્ણય લીધો છે। ગુજરાત ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાઓમાં બાકી હપ્તા ધરાવતા લાભાર્થીઓ માટે વન ટાઈમ રાહત યોજના જાહેર કરવામાં આવી છે। આ યોજના હેઠળ જો લાભાર્થી આગામી 6 મહિનામાં બાકી રહેલી મુદ્દલ રકમ સંપૂર્ણ ભરી દેશે તો તેમના પર ચડેલું 2% માસિક દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરી દેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ લાલ ગુમ। સુરતના કામરેજમાં 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ પત્તાના મહેલની જેમ તૂટી પડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલ ગુમ થયા હતા। કેબિનેટ બેઠકમાં તેમણે નબળી કામગીરી બદલ રોષ વ્યક્ત કરી કડક પગલાં લેવા આદેશ આપ્યા છે। આ મામલે 2 એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે અને જવાબદારો સામે પોલીસ કેસ થશે। મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારી કામોમાં આવી બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં।